બેને જે મંદાબેને વાત કરી ને એમાં એક બહુ મહત્વની વાત એક આવી હતી કે બાળકમાં સંવેદના જગાડવાનું કામ થશે તો આ કામ થશે. બહુ જ મહત્વની વાત છે. મેં બહુ વર્ષો પહેલા લખ્યું હતું કે સંવેદના વિનાનો શિક્ષણ સંભવે નહીં અને સંવેદના વગરનો શિક્ષક સમાજને પોસાય નહીં. આ સૃષ્ટિ પર મનુષ્યનો અવતાર મળવો અને એમાં શિક્ષકનો વ્યવસાય મળવો, આનાથી શ્રેષ્ઠ બીજી કોઈ ઘટના છે નહીં. ખૂબ વર્ષો પહેલા એક ભજન લખાયું આજે પણ એટલું જ પ્રસ્તુત છે કે મોંઘું મનુષ્ય દે ફરી ફરી નહીં આવે, એ મળે નહીં વારંવાર કે ભાઈ તું ભજી લેને કીર્તન, એ ભાઈ તું ભજી લેને કીર્તન. તો નાઝીરાના જુદી રીતે વાત કરે છે કે જો ગુમાવશો ના એતબાર માનવીનો, એળે ન જાય જો અવતાર માનવીનો. એવા નવેણ કાઢો કે દિલને ઠેસ વાગે, એવા નવેણ કાઢો કે દિલને ઠેસ વાગે. કારણ કે વાણી ઉપર બધો છે આધાર માનવીનો, કે વાણી ઉપર બધો છે આધાર માનવીનો. વાણી ઉપર બધો આધાર છે માનવીનો. આ સંવેદનાની વાત આવે ત્યારે વાણીની વાત ચોક્કસ આવે. દ્રૌપદીએ એટલું જ કહ્યું હતું કે અંધેકા પુત્ર અંધા, અને ઇતિહાસ આપણને ખબર છે. બાળકની સંવેદના જ્યાં જ્યાં ગવાશે ને ત્યાં ત્યાં શિક્ષણનું અને વર્ગખંડનું બહુ મોટું નુકસાન થશે. બે ત્રણ પ્રસંગો કહેવા છે અને શરૂઆત મારાથી જ કરવી છે, એટલા માટે કે હું એમાંથી પસાર થઈને આવ્યો છું. એ પહેલા ઘણી વખત મેં જાહેર મંચ ઉપરથી શિક્ષક તાલીમમાં અને ઘણી જગ્યાએ વાત કરી છે કે ભાઈ આપણે પેપરમાં ઘણી વખત એવું વાંચીએ છીએ કે 2015ની બેચના આઈએએસ, 2008ની બેચના આઈએએસ. મને આજે પણ એ કહેતા ગૌરવ થાય છે કે હું 1999ની બેચનો વિદ્યાસહાયક છું. આનાથી રૂઢી કોઈ પણ ઘડી છે નહીં. હું એવું સતત ફીલ કરું છું. આજે 1999ની યાત્રા જે શરૂ થઈ અને 2025 સુધી કાર્યરત છે, તો એની પાછળ ક્યાંક ને ક્યાંક પેલા બાળકો માટે કરેલું કામ જે છે ને એના આશીર્વાદ છે.